આજનો ટોપિક છે ફાઇન્ડ ધ નાઉન in the given line and write. Find the noun in the given line. Right. એટલે સેન્ટેન્સ આપ્યું હશે ઓકે વાક્ય એમાંથી આપણે નાઉન શોધવાનું નામ અને એને લખવાનું છે કહ્યું છે તો અત્યારે આપણે સેન્ટેન્સ લખીએ છીએ તો મારે સાથે સાથે વાંચવાનું બધા Geeta is a good girl. Next શું થાય ચાલો ગીતા સારી છોકરી છે રાધા is my cousin. રાધા ઇઝ માય કઝિન એનો મતલબ શું થાય કે રાધા મારી કઝિન એટલે શું કે જે પણ હોય ને મામાનો છોકરો કાકાનો છોકરો પિતરાઈ ભાઈ બહેન એને કહેવાય એટલે પિતરાઈ રાધા મારી પિતરાઈ છે અથવા પિતરાઈ બહેન છે ઓકે કઝિન ખબર પડે ને આપણે કોઈ મામાનો છોકરો આવ્યો હોય એટલે એને શું કહીએ કઝિન કાકાનો છોકરો હોય તો કઝિન અથવા જે આપણા સંબંધમાં કોઈ હોય ને ભાઈ બહેન ખબર એને આપણે કઝિન કહીએ Mohan had a read boy. મોહન પાસે લાવનારો છે I have a parrot. બરાબર મારી પાસે પોપટ છે બરાબર have એટલે પાસે હોવું I like to eat an orange. Eat an orange. તો મારું meaning શું થાય મને ઓરેન્જ એટલે નારંગી ખાવી પસંદ છે spinach birds have two wings. Birds have two wings. એનો મતલબ શું થાય બર્ડ્સ એટલે પક્ષીઓને બે વિંગ્સ એટલે પાંખો બે પાંખો છે અથવા હોય છે બરાબર પક્ષીઓને બે પાંખો હોય છે June is the sixth month of the sixth month. એટલે જૂન છઠ્ઠો મહિનો છે બરાબર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે અને જૂન Sunday is the first day. રવિવાર પ્રથમ દિવસ છે એટલે સન્ડે મંડે ટ્યુઝડે butterfly is flying. બટરફ્લાય એટલે પતંગિયું બરાબર પતંગિયું ઉડે છે અથવા તિતલીઓ પતંગિયો ઉડી રહી છે પતંગી તિતલી ઉડી રહી છે અથવા કુદડી ઉડી રહી છે પછી he is a doctor તે ડોક્ટર છે અને લાસ્ટ બોલીએ she has a blue frock. તેણીની પાસે બ્લુ એટલે વાદળી ફ્રોક છે ફ્રોક છે ચલો હવે આપણે આમાં નાઉન જે હોય ને એના પર અંડરલાઈન કરવાનું છે સાહિલ અહીંયા ધ્યાન દે
ગીતા ઇઝ અ ગુડ ગર્લ. આમાં નામ શું છે? ગીતા. જેને પૂછે એ કરજો ને. ગીતા. ચલો રાધા ઇઝ માય કઝિન. શું નામ છે આમાં? नाम कोई बराबर. चलो कृष्णा. मोहन हैड अ रेड बुल. इसमें नाम क्या है? मोहन. आई हैव ए पैरेट. नाम क्या है इसमें? पैरेट. चलो सही. आई लाइक टू ईट एन ऑरेंज. चलो बर्ड्स हैव टू विंग्स. वेरी गुड. June is the 6th month. June. Saturday is the first day. Saturday. Sorry, Sunday is the first. A butterfly is flying. Butterfly. He is a doctor. Doctor. And she has a blue frock. Frog. તારા ભગવાન આવે તારા માટે જાતે બનાવી આપણે. My mummy wear a sari. My mummy wear a sari. Wear એટલે પહેરું. મારી મમ્મી સાડી પહેરે છે. ચલો આમાં શું આવશે? નાઉન શું છે? જલ્દી જલ્દી બતા. My mummy wear a sari. આમાં નામ શું છે? અરે બોલ ને કાંઈ બી ખોટું બી બોલ દે. સાહિલ તને કીધું બોલ કાંઈ પણ જે આવડે. હેલો હેલો હેલો. ચલો Sir, mommy. સર મમ્મી. ચલો નેક્સ્ટ. સાહેબ બોલવાનું તો હોય કે માટે શું થયું? અવાજ નહીં નીકળતો. બે કે અવાજ બે તો નહીં ગયો તો બોલતો કે મારું નામ સાહિલ છે. I make it. બે ગયો હતો એટલે બોલતી વખત બેસી ગયો છે. પેલામાં કે માય નેમ ઇઝ સાહિલ. એમાં નામ શું? એ કેવું આવવાનું? ચલો હવે આની અંદર છે ને હવે નેક્સ્ટ છે ટીક ઓર આઉટ. ટીક ધ ઓડ નાઉન. બરાબર. જો એનો મતલબ શું થાય? આવા તમારે ગ્રેટફુલ હો આવે છે કે ચાર નામ આપેલા હોય એમાંથી જુદો પડતો શબ્દ શોધવાનો હોય. ખ્યાલ હોય ને? તો આમાં ખાલી શબ્દો લખું છે એટલે તમારે રીડિંગ પણ થઈ જાય સાથે સાથે. એપલ, ગ્રેપ્સ, વોટરમેલન અને હેટ. બરાબર. સફરજન, દ્રાક્ષ, પછી વોટરમેલન એટલે તરબૂચ અને હેટ. આન્સર પછી જોઈએ. ફ્રાઈડે, સેટરડે, માર્ચ અને સન્ડે. આજે એમ હશે કે આજનો ટોપિક એકદમ ઇઝી છે. બધાને ઇઝી લાગે. કાઉ, goat, van, lion. બરાબર. આ તો ખબર પડે ને કાઉ એટલે ગાય, બકરી, વેન એટલે ગાડી ને long, leg, ears અને hand. book, pen, pencil, beat. beat जो खावा આવે ને એમાં લાલ કલરનો રસ નીકળે ને કંદમૂળ. સ્પેરો, ચેર, બક અને પેરેટ. કાર, સ્કૂટર, સાયકલ અને બનાના. ચલો આની અંદર ઓર બનાવો એટલે અલગ પડતો શબ્દ. બરાબર. બધાનો પાડો છે ઇઝી. ચલો સાહિલ તારાથી. એપલ, ગ્રેપ્સ, વોટરમેલન કે હેટ એમાંથી અલગ શું છે?
રેડ. ચલો કેમ હેડ અલગ? આ ત્રણ શું હોય? એપલ એટલે એ તો મને ખબર પણ આ ત્રણ છે શું? ફ્રૂટ છે ને એનું. ઓકે, કેમ કે આ ત્રણ હજારના ફ્રૂટના નામ છે અને હેડ શું છે? ટોપી છે. ફ્રાઈડે, સેટરડે, માર્ચ અને સન્ડે. ચલો આમાંથી અલગ શું પડે? ફ્રાઈડે, સેટરડે, માર્ચ અને સન્ડે. ચલો સન્ડે સન્ડે ના 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 માર્ચ. કેમ? કેમ કે માર્ચ શું છે? શું છે? માર્ચ મહિનાનું નામ છે. આ બધું દિવસ છે, બરાબર? અઠવાડિયાના દિવસો. ચલો કાઉ, ગોટ, રેન, લાયન. ચલો રિપીટ. વેન. ઠીક છે. એ કાઉ, ગોટ અને લાયન શું છે? ઓલા એનિમલ્સ છે. જ્યારે રેન શું છે? વ્હીકલ છે. લોંગ, લેગ, ઇયર્સ, હેન્ડ. ચલો લખીશું. લોંગ है, लेग, ईयर અને હેન્ડ. લોંગ. ઠીક છે. એટલે લેગ, ઇયર્સ અને હેન્ડ શું છે? બોડી પાર્ટ્સ છે. અને લોંગ એટલે લાંબુ થાય એટલે વર્બ છે. બુક, પેન, પેન્સિલ અને બીટ. ચલો નીકળો. બીટ. કે આ શું છે? બુક, પેન, પેન્સિલ સ્ટેશનરીનો સામાન છે, બરાબર? સ્ટેશનરી એટલે બુક અભ્યાસની વસ્તુ. જ્યારે બીટ શું છે? કંદમૂળ છે, ખાવાની વસ્તુ છે, બરાબર? સ્પેરો, ચેર, ડક અને પેરટ. ચલો વંશ. ચેર. ઠીક છે. સ્પેરો, ડક અને પેરટ એ શું છે? બર્ડ્સ છે અથવા લિવિંગ થિંગ. બર્ડ્સ અથવા લિવિંગ થિંગ્સ એટલે જેનામાં જીવ છે. અને ચેર શું છે? નોન લિવિંગ થિંગ્સ, જીવ નથી. ઓકે, અથવા એ ફર્નિચર છે. કાર, સ્કૂટર, સાયકલને બનાવવાનું. ચલો બનાવવાનું. ઓકે, ફટાફટ આ કરતો. 10 મિનિટ આપી દીધા. થઈ જાય પછી આગળ આપણે વાંચીએ.